આ લેક્ચરમાં આપનું સ્વાગત છે સ્ટુડન્ટ। આગળના લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 કોલ્સ ઓફ ધ હિલ્સ અભ્યાસ કર્યો। આજે આપણે વોકેબ્યુલરી સેક્શન અને કોમ્પ્રિહેન્શન સેક્શનનો અભ્યાસ કરીશું, રાઈટ। ફર્સ્ટ તો આપણે વર્ડ્સ જોઈએ। જે વર્ડ્સ છે હાર્ડ એ તમને મેં અલગથી આજે લેક્ચરમાં આપેલા છે, જેથી કરીને તમે યુનિટ રીડ કરો ત્યારે તમે સરસ રીતે સમજી અને રીડ કરી શકો। સ્ટુડન્ટ, યુનિટ રીડ કરતા રહેજો, કારણ કે જ્યારે તમારી એક્ઝામ હશે ત્યારે આપણે યુનિટના પેરેગ્રાફ નીચે જ ક્વેશ્ચન આન્સર આપેલા હશે, જે તમારે પેરેગ્રાફમાંથી ફાઇન્ડ આઉટ કરીને જ લખવાના હોય છે। તો જો તમે યુનિટ સરસ રીતે સમજ્યા હશો તો તમને પ્રશ્ન પણ સરસ રીતે સમજાઈ જશે અને તમે પ્રશ્નના જવાબ પણ પેરેગ્રાફમાંથી સરસ રીતે ગોતી અને લખી શકીશો। ધેન આઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ, કહેવતો અને શબ્દ સમૂહો, રાઈટ। તો દરેક પાઠની અંદર કહેવતો અને શબ્દ સમૂહો અલગથી આપેલા જ છે, કારણ કે જેવી રીતે ગુજરાતી ભાષાની અંદર કહેવત અને શબ્દ સમૂહ હોય છે, એવી રીતે અંગ્રેજી ભાષામાં પણ કહેવત અને શબ્દ સમૂહ પૂછાય છે, જેને લઈને તમારે સેન્ટેન્સ બનાવવાનું હોય છે। તો જો કહેવત કે શબ્દ સમૂહનો અર્થ તમને સરસ રીતે ખબર હશે તો એ સેન્ટેન્સ બનાવવામાં તમને તકલીફ થશે નહીં, રાઈટ। તો એ કહેવતો અને શબ્દ સમૂહો પણ મેં તમને અલગથી તેમાંથી જ આપેલા છે। ઘણી બધી કહેવતો અને શબ્દ સમૂહો છે એ આપણે આ યુનિટમાંથી શીખીશું, કારણ કે આ યુનિટ જ એવો છે કે જે જીવનની અંદર આપણને ઘણું બધું શીખવી જાય છે, રાઈટ। તો કહેવતો અને શબ્દ સમૂહોનો અર્થ એ જ છે કે તમે જીવનની અંદર કોઈ પણ પરિસ્થિતિમાં કહેવત કે શબ્દ સમૂહથી તમે ખૂબ સારી રીતે વાતને સમજી શકો, રાઈટ। ધેન નેક્સ્ટ છે વોકેબ્યુલરી સેક્શન V1, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ પેરેગ્રાફ, રાઈટ। પેરેગ્રાફમાં ઉપર આપેલા બ્રેકેટમાંથી તમારે બ્લેન્ક્સ છે એ ફિલઅપ કરવાની છે, રાઈટ। એક્ઝામની અંદર તમને 2 યા 4 માર્ક્સમાં પૂછાય જ છે। યુનિટના જ પેરેગ્રાફમાં જ તમને બ્લેન્ક્સ પૂછાય છે, ઉપર બ્રેકેટ આપેલા હોય છે, એ બ્રેકેટમાંથી તમારે આન્સર ફાઇન્ડ આઉટ કરી અને પેરેગ્રાફમાં લખવાનો થાય છે। તો V1, ફિલ ઇન ધ બ્લેન્ક્સ ઇન ધ પેરેગ્રાફ એ જોઈએ। ચાંદની વોઝ લુકિંગ પ્રીટી વિથ વ્હાઇટ ફર. She wanted to go to the hill, quite unaware of the danger there. As her attraction for the hill grew more, she lost her appetite and grew thin. She felt that Abu Khan's small hut was not more than a prison for her. Finally, she reached the hilltop where the big yellow sun was rising on the horizon. Right? ખૂબ જ સરસ મજાનો આ યુનિટને રિલેટેડ જ પેરેગ્રાફ છે અને એના જ જે શબ્દો ઉપર બ્રેકેટમાં આપેલા છે એને તમારે સમજી અને તમારે પેરેગ્રાફમાં બ્લેન્ક્સ છે એ ફિલઅપ કરવાની છે। ધેન સેકન્ડ જોઈએ V2, ફ્રેમ અ સેન્ટેન્સ યુઝિંગ ઓલ ધ વર્ડ્સ ઇન ઈચ ગ્રુપ, ચેન્જ ધ ઓર્ડર ઓફ ધ વર્ડ્સ ઇફ નેસેસરી, રાઈટ। તો જો જરૂરિયાત હોય તો જ તમારે કોઈ શબ્દને ચેન્જ કરવાનો છે, અધરવાઇઝ તમારે જે આપેલા શબ્દો છે એને લઈને તમારે સેન્ટેન્સ બનાવવાના છે। ફર્સ્ટ છે એનો આન્સર છે ધ ફાઇટ બિટવીન ધ હીરો એન્ડ ધ વિલન બેગન, રાઈટ। સેકન્ડ છે ભગતસિંહ લેડ ધ ફાઇટ ફોર ઇન્ડિયાઝ ફ્રીડમ. થર્ડ છે નિરાલી લાઇક્સ ટુ સોક હર ટોસ્ટ ઇન ટી. ફોર્થ છે ધ સન સેટ્સ ઇન ધ હોરિઝોન ઇન ધ ઇવનિંગ. ફિફ્થ છે ધ કાઉ વોઝ એટ્રેક્ટેડ ટુ ધ ફ્રેશ ગ્રાસ ઇન ધ મીડો. રાઈટ? ખૂબ જ સરસ મજાના આ સેન્ટેન્સીસ બનાવતા આપણે શીખ્યા વિથ ધ હેલ્પ ઓફ
વર્ડ્સ, રાઈટ. સેન્ટેન્સ બનાવવા એટલે કે વાક્ય રચનાના આધારે તમે કોઈ પણ સેન્ટેન્સ બનાવી શકો છો. જો વાક્ય રચના આપણે આવડતી હશે તો આપણે સેન્ટેન્સ સરસ રીતે બનાવી શકીશું, રાઈટ. તો વાક્ય રચના માટે આપણે ગ્રામરની મદદ લેવી જરૂરી છે. તો ગ્રામરની પ્રેક્ટિસ પણ સાથે સાથે રાખવી સ્ટુડન્ટ, જેથી કરીને એક્ઝામમાં તમને ક્વેશ્ચનના આન્સર લખો ત્યારે પણ સેન્ટેન્સ સરસ રીતે લખી શકો, અને કોઈ પણ વાક્ય બનાવવાનું છે તો એ વાક્યને, પર્ટિક્યુલર વાક્યને પણ તમે સારી રીતે લખી શકો. V3, write yes if the underlined word is properly used in the sentence. If not, correct the sentence without replacing that word. રાઈટ. એ વર્ડ છે એને રિપ્લેસ કર્યા વગર તમારે એ સેન્ટેન્સને કરેક્ટ કરવાનું છે, અને જો કરેક્ટ જ છે એ વર્ડ તો તમારે ઓનલી યસ યા નો જ લખવાનું છે, રાઈટ. એ વર્ડ કયો છે તો કે જે આઇડિયમ્સ એન્ડ ફ્રેઝીસ એટલે કે કહેવત અને શબ્દ સમૂહમાં આપણે શીખી ગયા એ જ વર્ડ્સ આપેલા છે. મોસ્ટલી વર્ડ્સ એ જ છે. અધરવાઇઝ આપણા યુનિટના જ કોઈ વર્ડને લઈ અને સેન્ટેન્સ આપેલા છે. ફર્સ્ટ છે, વેન મીરા હર્ડ અબાઉટ હર ગ્રાન્ડફાધર્સ સડન ડેથ સી વોઝ ઇન ટીયર્સ. ઇન ટીયર્સ એટલે રડવા જેવી થઈ ગઈ, રાઈટ. તો સેન્ટેન્સ આપણે સમજવું હોય તો એને માતૃભાષામાં જ સમજી શકાય. ડાયરેક્ટ ઇંગ્લિશ ટુ ઇંગ્લિશ આપણે સમજી શકીએ નહીં, રાઈટ. તો ફર્સ્ટ છે ગ્રાન્ડફાધર્સ સડન ડેથ. મીરા હર્ડ એટલે મીરાએ સાંભળ્યું જ્યારે તેના દાદાના મૃત્યુ વિશે, તે રોવા જેવી થઈ ગઈ. તો એ વાક્યમાં જે શબ્દ છે એ મેચ થાય છે? હા, તો યસ આવશે, રાઈટ. ધેન સેકન્ડ છે, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ found that he had failed in 2 subjects. He was beaming with joy. હવે સેન્ટેન્સને સમજીએ કે રાજુએ એનું રિઝલ્ટ મેળવ્યું અને જોયું કે તે 2 સબ્જેક્ટમાં ફેલ છે. હી વોઝ બેમિંગ વિથ જોય, તો તે ખૂબ જ ખુશ થયો. સેન્ટેન્સ બરાબર છે? નથી, રાઈટ. તો આપણે આન્સર છે એની અંદર એ શબ્દને ચેન્જ નથી કરવાનો, પરંતુ એ વાક્યમાં જે ફેરફાર કરવા પડે એ કરવાના છે. તો ક્યારે ખૂબ જ ખુશ થઈ જવાય તો કે તે સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, રાઈટ. તો સેન્ટેન્સ છે, રાજુ ગોટ હિઝ રિઝલ્ટ એન્ડ ફાઉન્ડ ધેટ હી હેડ સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. હી વોઝ બેમિંગ વિથ જોય. થર્ડ છે, ધેર વોઝ અ કર્ફ્યુ ઇન ધ સિટી. ધેર વોઝ ઓલ સ્ટીલનેસ અરાઉન્ડ. સ્ટીલનેસ એટલે ગાઢ શાંતિ, રાઈટ. તો કર્ફ્યુ છે તેથી બધે જ ગાઢ શાંતિ છવાયેલી છે, તો આવશે યસ. ફોર્થ છે, એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી બિગ. હિલટોપ ઉપરથી બધું જ આપણને મોટું મોટું દેખાય છે. તો જે હિલટોપ છે એ શબ્દને ચેન્જ કરવાનો નથી, પણ સેન્ટેન્સને યોગ્ય બનાવવાનું છે. સેન્ટેન્સ બનશે, એવરીથિંગ ફ્રોમ ધ હિલટોપ લુક્સ વેરી સ્મોલ. ધેન ફિફ્થ છે, આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફ્રન્ટ લાઇટ. આઈ કુડ નોટ સી ક્લિયરલી ઇન ધ ફ્રન્ટ લાઇટ, રાઈટ. ફિફ્થ સેન્ટેન્સ છે, આઈ કુડ સી ક્લિયરલી ઇન ધ ફ્રન્ટ લાઇટ. હવે ફ્રન્ટ લાઇટ એટલે કે ઝાંખો પ્રકાશમાં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ, તો સેન્ટેન્સ બરાબર નથી. પરંતુ શબ્દને બદલ્યા વગર પણ આપણે સેન્ટેન્સને બરાબર કરવાનું છે. તો આન્સર છે, આઈ કુડ નોટ સી ક્લિયરલી ઇન ધ ફ્રન્ટ લાઇટ. ધેન નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન સેક્શન. સ્ટુડન્ટ, જે પણ આપણે આજે લેક્ચરમાં શીખીશું, સમજીશું, એ બધું જ તમારે તમારી ફેરબુકમાં સરસ લખવાનું છે. ચેપ્ટરની ફેરબુક જે આપણે અલગ બનાવેલી છે એમાં જ લખવાનું છે. ગ્રામરની બુક અલગ રાખવાની છે. ધેન નેક્સ્ટ કોમ્પ્રિહેન્શન સેક્શન C1. એરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન અ પ્રોપર ઓર્ડર. રાઇટ નંબર ઇન ધ બોક્સીસ, રાઈટ. યુનિટ આપણે સરસ રીતે સમજ્યા જ છીએ. તો આપણને સેન્ટેન્સ આપેલા છે એ યુનિટના જ સેન્ટેન્સ છે, પણ સેન્ટેન્સ છે એ જે યુનિટની સ્ટોરી છે એ સ્ટોરીના આડાઅવળા સેન્ટેન્સ આપેલા છે, એને આપણે ઘટનાક્રમમાં ગોઠવવાના છે. ધેટ મીન્સ કે ફર્સ્ટ જે થયું હોય એ ફર્સ્ટ સેન્ટેન્સ, સેકન્ડ જે થયું હોય એ સેકન્ડ સેન્ટેન્સ. પણ આ આપણને ત્યારે જ આવડશે કે જ્યારે આપણે સરસ રીતે સ્ટોરીને સમજ્યા
હોઈશું, રાઈટ. તો એના આન્સર્સ રેડી આપ્યા છે, જેથી તમે ફેરબુકની અંદર સાચા જવાબ લખી શકો. ધેન C2, ફાઇન્ડ આઉટ ફ્રોમ ધ ટેક્સ્ટ સેન્ટેન્સીસ શોવિંગ ધીસ મિનિંગ. રાઈટ. તો સેન્ટેન્સ આપેલું છે, એ સેન્ટેન્સનો મિનિંગ જે સેન્ટેન્સ આપણે યુનિટમાં છે એ યુનિટમાંથી ફાઇન્ડ આઉટ કરી અને અહીંયા આપણે લખવાનું છે. આપણને આપેલું સેન્ટેન્સ છે એને રિલેટેડ આપણે યુનિટમાંથી સેન્ટેન્સ ફાઇન્ડ આઉટ કરીશું અને લખીશું, જેના આન્સર પણ મેં તમને રેડી આપ્યા છે, જેથી કરીને તમે સરસ રીતે સમજી અને લખી શકો. હવે આપણે સમજીએ C2. ધેર વોઝ ટીયર્સ ઇન અબુ ખાન્સ આઈઝ. એટલે કે અબુ ખાનની આંખોમાં આંસુ આવી ગયા. તો પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. રાઈટ. તો બંનેનો મિનિંગ સેમ જ થાય છે. એવું સેમ મિનિંગવાળું સેન્ટેન્સ આપણે યુનિટમાંથી ફાઇન્ડ આઉટ કરીને લખેલું છે. સેકન્ડ છે અબુ ચાચા વોઝ ફૂલ ઓફ જોય. અબુ ચાચા વોઝ બેમિંગ વિથ જોય. થર્ડ છે માય ચાંદની વિલ ઓલવેઝ લીવ વિથ મી, બટ માય ડિયર ચાંદની વિલ નેવર લીવ મી. જે સેન્ટેન્સ આપણે યુનિટમાં છે. ફોર્થ, ચાંદની બેગન ટુ લવ ધ હિલ્સ. ચાંદની ડેવલપ્ડ એન એટ્રેક્શન ફોર ધ હિલ્સ. જે સેન્ટેન્સ યુનિટમાં છે. ફિફ્થ છે અબુ ખાન શટ ચાંદની ઇન અ સ્મોલ રૂમ. હી પુશ્ડ હર ઇન ટુ અ સ્મોલ હટ એન્ડ શટ ધ ડોર. જે સેન્ટેન્સ યુનિટનું જ છે. સિક્સ્થ, the sun rose in the east. The big yellow sun was rising on the horizon. That a sentence પણ યુનિટનું જ છે. રાઈટ. Then seventh, some birds were discussing about the outcome of the fight. In flock of birds was debating the result of the fight. જે સેન્ટેન્સ યુનિટનું છે. રાઈટ. તો યુનિટના જેટલા સેન્ટેન્સ છે એ યુનિટમાંથી આપણે ફાઇન્ડ આઉટ કરીને આન્સર્સમાં લખવાના છે. ધેન C3, એરેન્જ ધીસ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ હેપીનેસ ઓફ ચાંદની. રાઇટ ધ નંબર ઓફ ઈચ સેન્ટેન્સ ફ્રોમ ધ બોટમ ટુ ધ ટોપ ઇન ધ બ્રેકેટ. રાઈટ. તો જે આપણને સેન્ટેન્સ આપેલા છે એમાં હેપીનેસ એટલે કે ખુશી. રાઈટ. તો ભાવ, આપણે ગુજરાતી ભાષાની અંદર જોઈએ તો ભાવ, આપણા અલગ અલગ પ્રકારના અલગ અલગ પરિસ્થિતિની અંદર ભાવો હોય છે. રાઈટ. એમાંથી સૌથી બેસ્ટ છે હેપીનેસ એટલે કે ખુશી. તો એમાં આપણે સેન્ટેન્સ આપેલા છે 6. એ 6 સેન્ટેન્સમાંથી કયા સેન્ટેન્સમાં ચાંદની સૌથી વધારે ખુશ હતી એને ફર્સ્ટ રેન્ક આપવાનો છે. એના પછી સેકન્ડ, થર્ડ, એવી રીતે આપણે આન્સર્સ આપવાના છે, નંબર આપવાના છે અને આન્સર્સમાં લખવાનું છે. જેના આન્સર્સ પણ રેડી આપી દીધા છે, જેથી તમારે સાચા જવાબો તમારી ફેરબુકમાં લખી શકો અને જ્યારે એકમ કસોટી આવે ત્યારે સરસ રીતે તમે તૈયારી કરી શકો. પણ ખાસ એ વસ્તુ યાદ રાખવી સ્ટુડન્ટ કે એકમ કસોટીમાં પણ આપણે યુનિટ ઉપર વધારે ફોકસ કરીશું, કારણ કે યુનિટના જ ક્વેશ્ચન આન્સર્સ પૂછાય, યુનિટની જ ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછાય અને ગ્રામર પોર્શન પણ વધારે ફોકસ કરીશું, કારણ કે ગ્રામરનું પણ ઘણું બધું પૂછાય છે. સો આ બધું તમે તમારી ફેરબુકમાં લખશો, પરંતુ એક્ઝામ ટાઈમે તો ફર્સ્ટ તમે ગ્રામર, સેકન્ડ ટેક્સ્ચ્યુઅલ યુનિટ જે છે એ, અને પછી લાસ્ટમાં આ બધું જે લખો છો એ રીડ કરજો. પ્રથમ તો તમે તમારી ટેક્સ્ટબુકના યુનિટ અને ગ્રામરને વધારે ફોકસ કરશો. ધેન C4, write at least 5 sentences from the text expressing Abu Khan's happiness, unhappiness. Put a proper smiley at the end of the sentence. રાઈટ. તો હેપીનેસ છે તો સ્માઇલી આપવાનું છે, અને અનહેપીનેસ છે તો એને અનહેપીનેસનું સ્માઇલી આપવાનું છે. રાઈટ. પુટ અ પ્રોપર સ્માઇલી એટ ધ એન્ડ ઓફ ધ સેન્ટેન્સ. એટલે કે જે સેન્ટેન્સ આપેલા છે એ સેન્ટેન્સનો મિનિંગ સમજવાનો છે અને એક્સપ્રેસિંગ બતાવવાના છે. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. તો એમાં અબુ ખાન હેપી છે કે અનહેપી છે એ આપણે સ્માઇલીથી દર્શાવવાનું છે, તો આવશે અનહેપી. ધેન સેકન્ડ છે પુઅર અબુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર્સ. તો આવશે અનહેપી. આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ગોવિંદા.
તો આવશે સ્માઇલી. અબ્બુ ચાચા વોઝ બેમિંગ વિથ જોય, આવશે સ્માઇલી. અબ્બુ ખાન કુડ સેન્સ વોટ વોઝ હેપનિંગ ટુ હિઝ ડિયર ચાંદની, તો આવશે અનહેપી. રાઈટ. ખૂબ સરસ રીતે આપણે આ યુનિટને સમજ્યા છીએ, જેથી આપણે આ એક્સરસાઇઝ બધી જાતે સોલ્વ કરી શકીએ. Then C5 છે આન્સર ધીસ ક્વેશ્ચન્સ ઇન 2 or 3 sentences each. સ્ટુડન્ટ, ટેક્સ્ચ્યુઅલ C5 તમારે તમારી જાતે જ લખવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે એક્ઝામની અંદર તમને પૂછાય છે ત્યારે તમારે પેરેગ્રાફમાંથી જ ફાઇન્ડ આઉટ કરીને ક્વેશ્ચનનો આન્સર લખવાનો થાય છે. ક્વેશ્ચનના આન્સર કેવી રીતે લખવા એ આપણે 8th સ્ટાન્ડર્ડમાં સમજી ચૂક્યા છીએ, અને 9th સ્ટાન્ડર્ડના દરેક યુનિટ વખતે જ્યારે આપણે ક્વેશ્ચન આન્સરનો ટોપિક આવે છે ત્યારે હું સમજાવું છું કે પ્રથમ તો તમારી ટેક્સ્ટબુકની અંદર તમે યુનિટ ઓપન રાખશો, ધેન નેક્સ્ટ તમે ક્વેશ્ચન ફર્સ્ટ છે એ રીડ કરશો. ક્વેશ્ચન ફર્સ્ટ રીડ કર્યા પછી એ ક્વેશ્ચનનું જ ગુજરાતીમાં શું મિનિંગ થાય છે એ સમજવાનો પ્રયત્ન કરશો. એ સમજી લીધા બાદ તમે યુનિટમાંથી એ આન્સર ફાઇન્ડ આઉટ કરી અને ગ્રામરની હેલ્પ લઈ અને સેન્ટેન્સ બનાવી અને ક્વેશ્ચનનો આન્સર લખી શકશો. તમારી પ્રેક્ટિસ માટે જ આ ક્વેશ્ચન્સના આન્સર હું આપતી નથી, અધરવાઇઝ જો હું આન્સર આપું તો તમે જાતે પ્રેક્ટિસ કરી શકો નહીં. તેથી આપણે આ ક્વેશ્ચન આન્સરની પ્રેક્ટિસ તમારે તમારી જાતે જ કરવાની છે. ધેન નેક્સ્ટ છે C6 ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ એપ્રોપ્રિએટ રિસ્પોન્સીસ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ. જે સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સની અંદર આપણને વર્ડ નીચે અંડરલાઇન કરીને આપેલી છે, તો એ વર્ડ છે એ કોને માટે છે, કોને રિસ્પોન્સ કરે છે એ આપણે દર્શાવવાનું છે. ફર્સ્ટ છે ધેટ ડેવિલ મસ્ટ હેવ કિલ્ડ હર. હિયર ધેટ ડેવિલ રિફર્સ ટુ, એટલે કે ધેટ ડેવિલ છે એ કોના માટે યુઝ થયું છે, તો આન્સર આવશે ધ વુલ્ફ. Then second છે but even then his only family member had left his house. Here his only family member refers to his only family members છે એ કોના માટે યુઝ કરેલું છે, તો કે કલુઆ ધ ગોટ. Then third છે he saw Abu Mia talking to his family member. Here he stands for, he કોના માટે યુઝ થયેલું છે, તો આવશે આન્સર ગોવિંદા. ફોર્થ છે આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. હિયર યોર ડાર્લિંગ સ્ટેન્ડ્સ ફોર, યોર ડાર્લિંગ વર્ડ છે એ કોના માટે યુઝ થયેલો છે, તો આવશે ચાંદની ધ ગોટ. ફિફ્થ છે હી નો ધેટ ધીસ ગોટ વોઝ ઓલ્સો હિઝ ફૂડ. હિયર હી સ્ટેન્ડ્સ ફોર ધ વુલ્ફ એન્ડ ફૂડ સ્ટેન્ડ્સ ફોર, તો ફૂડ કોના માટે, હી સ્ટેન્ડ્સ ફોર ધ વુલ્ફ. રાઈટ. તો હી છે એ વુલ્ફ માટે યુઝ થયું છે, તો ફૂડ છે એ કોના માટે યુઝ થયું છે, તો આન્સર આવશે ચાંદની ધ પ્રે, એટલે કે શિકાર. રાઈટ. એ ગોટ છે એ વુલ્ફનો શિકાર છે, વુલ્ફે કરેલો શિકાર છે, એટલે આન્સર આવશે ચાંદની ધ પ્રે. રાઈટ. આઈ હોપ સ્ટુડન્ટ કે આજના લેક્ચરમાં આપણે જે સમજ્યા છીએ એ ખૂબ જ સારી રીતે તમે સમજી ગયા હશો. થેન્ક યુ સ્ટુડન્ટ.